વાવ થરાદ પંથકમાંથી ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે। થરાદ માર્કેટયાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે। ચેરમેન શૈલેષભાઈ પટેલના હસ્તે આ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં ખેડૂતોને બજાર ભાવ કરતાં ટેકાના સારા ભાવ મળતા મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને ઉમટી પડ્યા છે। માર્કેટયાર્ડ દ્વારા ખેડૂતોને સરળતા રહે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। થરાદ માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલના હસ્તે અહીં મગફળીના કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા। આ વર્ષે મગફળીના ટેકાના ભાવ બજાર ભાવ કરતાં સારા મળતા હોવાથી ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની મગફળી લઈને થરાદ એપીએમસી ખાતે ઉમટી પડ્યા હતા। ખેડૂતોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે થરાદની એપીએમસી ખાતે મંડળીઓ દ્વારા કુલ 14 કેન્દ્રો ખોલવામાં આવ્યા છે। ખેડૂતોને પ્રતિ 20 કિલોના 1452નો ટેકાનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। માર્કેટયાર્ડ દ્વારા ઝડપી ખરીદીની વ્યવસ્થા ગોઠવવામાં આવતા ખેડૂતોનો માલ તાત્કાલિક ભરાઈ જતા તેમનામાં સંતોષની લાગણી જોવા મળી હતી। અત્યાર સુધીમાં અહીં 40,000 બોરી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે। આ અંગે માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ અને ખેડૂત નરબતભાઈ પટેલે પ્રતિક્રિયા આપી હતી। 12મું 13મું કેન્દ્ર છે અને જે ખેડૂતોને સરકાર દ્વારા જે 1452 રૂપિયા ખરીદી કરવામાં આવે છે, અત્યારે માર્કેટમાં ભાવ ઓછો છે અને એમાં ખેડૂતોને ભાવ સરકાર મળી રહે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। અને જે આ સેન્ટર ચાલુ કર્યું છે એ પણ ખેડૂતોનો માલ સારી રીતે કોઈ વધારાનું ચાર્જ ન થાય અને જે ખેડૂતોને છે કે ગીરદી અમુક વાર સેન્ટર ઓછો હોય તો ત્યારે તકલીફ પડે છે, અત્યારે સેન્ટરો ઘણો સરકારે ખોલ્યો છે એટલે ખેડૂતોને કોઈને ગીરદી નહીં થાય અને બધા ખેડૂતોનો માલ સરકાર દ્વારા તોડવામાં આવશે। હું મગફળી વેચવા આવ્યો છું હાલ, તો અત્યારે ટેકાના ભાવે મને સારા ભાવ મળે છે અને મને સંતોષ છે।